નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 10/4/2024 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હો તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીના ભાવ વિશે તો 1 ગ્રામ ચાંદી 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને કિલો ચાંદી 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો અને 5000 રૂપિયાનો ઘટાડો આજે ચાંદીની બજારમાં જોવા મળ્યો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો આજે 13,890 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,11,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,38,900 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,89,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 21,500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,148 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,21,184, 10 ગ્રામ સોનું 1,51,480 અને 100 ગ્રામ સોનું આજે 15,14,800 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 23,400 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,366 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 90,988 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,660 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,36,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 17,600 રૂપિયાનો ઘટાડો થયો હતો। તો મિત્રો, બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે જોવા જઈએ તો એક જ દિવસના જોરદાર ઘટાડા બાદ માહોલ ફરીથી પલટાયો છે। તો મુખ્યત્વે ગઈકાલે જે ઘટાડો જોવા મળ્યો તો તેનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે જે સીઝ ફાયરની 2 અઠવાડિયા માટે જે સંધિ થયેલી હતી તેના પરિણામે જે વધારો છે તે થયો હતો અને માર્કેટ છે તે એક પ્રકારે જોશમાં આવી ગયું હતું। પરંતુ આજે ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો ખાસ કરીને ઈરાન અને અમેરિકા વચ્ચે જે શરતો નક્કી થઈ હતી સીઝ ફાયર બાબતે, મતલબ કે યુદ્ધ 2 અઠવાડિયા સુધી સ્થગિત કરવા બાબતે જે 10 શરતો માટે અમેરિકા રાજી થયું હતું તે શરતોનો ફરી ભંગ થયો છે। ઇઝરાયેલે ફરીથી તે શરતોનો ભંગ કર્યો છે, જેના પરિણામ સ્વરૂપે જે ઈરાન છે તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે અને તેમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે પણ ફરીથી બંધ કરી દીધું છે 12 કલાકની અંદર જ। એટલે આ શરતોના ભંગના કારણે ઈરાન છે તેમને એક પ્રકારે યુદ્ધ વિરામનો ભંગ થયો હોય તેવું લાગ્યું છે અને આના પરિણામ સ્વરૂપે ફરી એકવાર માહોલ છે તે ગર્મજોશી ભરેલો જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિની વચ્ચે ફરી એકવાર બજાર છે તેમાં જોરદાર ઘટાડો સોના ચાંદીના બજારમાં જોવા મળી રહ્યો છે।